નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરની જે મહિલાઓ હોય છે એમને માટે સૌથી કઠણ કંઈ કામ હોય તો એ છે ગેસ પરની ગંદકીને દૂર કરવી. હવે ઘણા બધા લોકો આનાથી ત્રાહિમામ પોકારી ઉઠે છે. જો તમને પણ આવી જ તકલીફ થાય છે તો આ વિડીયો તમારે જ માટે છે. તો રસોડામાં રસોઈ બનાવવાનો આનંદ દરેકને મળે, પરંતુ રસોઈ થઈ જાય પછી જે ગેસ સ્ટવ સાફ કરવાનું કામ હોય એ મુશ્કેલ હોય. હવે ઘરમાં કેટલી વાર એવું થાય કે બાળકો રસોઈ કર્યા પછી ઘરથી બહાર નીકળી જાય, પરંતુ તેઓ ગેસ સ્ટવ સાફ નથી કરતા. હવે ઘણીવાર આ કારણોસર પણ આપણને ગેસનો જે સ્ટવ છે એને સાફ કરવાની મુશ્કેલી પડે છે. હવે જો તમને પણ સતત આ ચિંતા સતાવતી હોય તો આ વિડીયો, આ આર્ટિકલ તમારે માટે જ છે. હવે સૌથી પહેલા આપણે જાણી લઈએ કે ગેસને કેવી રીતે સાફ કરવો જોઈએ. તો ગેસ સ્ટવ સાફ કરતા પહેલા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગેસને યોગ્ય રીતે બંધ કરી દો. એ ઠંડો થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. ગેસ ઠંડો થઈ જાય પછી એક નાના બાઉલમાં 2 ચમચી સફેદ સરકો અને 2 ચમચી ખાવાના સોડાને ભેળવી દો. હવે તેમને એકસાથે મિક્સ કરી દો. જ્યારે તેમાં બબલ થવાના શરૂ થાય એટલે એ પેસ્ટ રેડી થઈ જશે અને એને સ્ટવ પર રેડી દો. તમારે એ ધ્યાન રાખવું પડશે કે સ્ટવ પર જે જગ્યા ઉપર વધારે ગંદકી જમા હોય ત્યાં લગાવી દો. 10 મિનિટ રાહ જુઓ અને પછી ગરમ પાણીથી સાફ કરી લો. હવે તમારે સ્પોન્જ અથવા સ્વચ્છ કાપડનો ઉપયોગ કરીને ગંદા વિસ્તારને ઘસી કાઢવાનો છે. એને સાફ કરવાનો પ્રયાસ કરવાનો છે. જો તમે ઈચ્છો તો ઘરમાં રાખેલા જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો. એક સ્વચ્છ કપડું લઈ લો અને ગેસ સ્ટવ સાફ કરી દો. તમે જોશો કે તમારો જે ગેસ સ્ટવ છે એ ચમકવા લાગ્યો છે. હવે ઈચ્છો તો પ્રવાહી સાબુનો ઉપયોગ કરી શકાય. ડિટર્જન્ટ અને પ્રવાહી સાબુનો પણ ઉપયોગ કરો. ગંદો વિસ્તાર જ્યાં હોય ત્યાં પ્રવાહી સાબુ લગાવી દો અને થોડા મિનિટ માટે છોડી દો અને પછી સ્પોન્જ અથવા ટૂથબ્રશની મદદથી ઘસી કાઢો. તમે ઈચ્છો તો ગેસ સ્ટવ સાફ કરવા માટે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરી શકો. ગંદા વિસ્તાર પર થોડા બેકિંગ સોડા છાંટી દો અને લીંબુના ટુકડાથી થોડી વાર માટે ઘસી કાઢો. 5 મિનિટ માટે છોડી દો અને પછી હુંફાળા પાણીની મદદથી સાફ કરી લો. પછી કપડું ઘસી કાઢો. તમે જોશો કે આટલી ટિપ્સ અનુસરીને તમારો ગેસ સ્ટવ સરળતાથી સાફ અને સ્વચ્છ થઈ ગયો હશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.